નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે રાશન કાર્ડની KYC કરતી વખતે જે લાસ્ટમાં એક એરર આવે છે. જ્યારે આપણે ફેસ કેપ્ચર કરીએ ત્યારે એક એરર આવે છે કે ફેલ્ડ ડ્યુ ટુ નેટવર્ક રિલેટેડ ઇસ્યુ. તો એનું સોલ્યુશન કઈ રીતના કરવું એ આ વિડીયોમાં તમને બતાવ્યું છે. તો લાસ્ટ સુધી જોતા રહેજો તો તમને સમજાઈ જશે કે કઈ રીતના આનું સોલ્યુશન કરવું. જો તમે આ વિડીયોને સ્કીપ કરતા જશો તો તમને માહિતી કંઈ સમજાશે નહીં. તો લાસ્ટ સુધી જોતા રહ્યો તો તમને માહિતી સ્ટેપ બાય સ્ટેપ સમજાઈ જશે, બરાબર. તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો આપણું માય રેશન એપ્લિકેશન ઓપન કરી લઈએ. ત્યારબાદ આપણે મોબાઈલ નંબર નાખી જે રીતે લોગિન કરીએ છીએ તે રીતના લોગિન કરી લેવું. OTP નાખી અને આપણે આગળ વધી જશું, બરાબર. તો અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરી લઉં. ત્યારબાદ OTP મોકલો ઉપર આપણે ક્લિક કરશું એટલે OTP જનરેટ થશે. તે OTP આની અંદર નાખવાનો. ત્યારબાદ OTP દાખલ કરો ઉપર ક્લિક કરી અને આપણા જે પણ મોબાઈલ હોય તેમાં OTP ગયો હશે એ OTP અહીંયા એન્ટર કરી લેવાનો રહેશે. ત્યારબાદ OTP ચકાસો ઉપર ક્લિક કરશું તો આપણું માય રેશન એપ્લિકેશન લોગિન થઈ જશે. ત્યારબાદ આધાર KYC લખેલું છે ત્યાં આપણે ક્લિક કરશું. ત્યારબાદ આપણે નીચે સ્ક્રોલ કરી અને નીચે આપણે ટિક કરવાનું રહેશે. આપણે આ બધું વાંચવું હોય તો વાંચી લેવાનું, બરાબર. ઉપરની સૂચના અમે વાંચી છે એમ કરી આગળ વધવાનું. ત્યારબાદ અહીંયા કેપ્ચર આપેલા છે તે કેપ્ચર અહીંયા દાખલ કરી લેવાના, બરાબર. ત્યારબાદ કાર્ડના સભ્યોની વિગત મેળવો એના ઉપર આપણે ક્લિક કરશું તો દરેક સભ્યની વિગત અહીંયા આવી જશે. પછી આધાર KYC માટે સભ્ય પસંદ કરો તેના પર આપણે ક્લિક કરવાનું રહેશે. તો જે પણ સભ્યની આપણે KYC કર્યું હોય તેને આપણે ક્લિક કરશું. ત્યારબાદ આ સભ્ય આધાર KYC કરો એના પર ક્લિક કરશું. ત્યારબાદ અહીંયા સહમતિ આપશું તેમાં આપણે ક્લિક કરશું. હું સહમત સ્વીકારું છું એના પર ક્લિક કરી OTP જનરેટ કરવા ઉપર ક્લિક કરશું. ત્યારબાદ OTP આવશે જે આધાર નંબર લિંક હશે તેમાં. તે OTP અહીંયા આપણે દાખલ કરવાનો રહેશે. તો જે પણ મોબાઈલમાં OTP આવ્યો અહીંયા દાખલ કરી લેવાનો. ત્યારબાદ OTP ચકાસો ઉપર ક્લિક કરશું. ત્યારબાદ અહીંયા આપણે જો એક એરર જોવા મળી છે, ફેલ ડ્યુ ટુ નેટવર્ક રિલેટેડ ઇસ્યુ એવી એક એરર આવી છે. તો આને આપણે કઈ રીતના હટાવી તો એના માટેની આગળની પ્રોસેસ તમે ફોલો કરતા રહેજો. તો સૌથી પહેલાં તો આપણે આને બેક કરી લઈએ. ત્યારબાદ માય રેશન એપ્લિકેશનને એપ ઇન્ફોર્મેશનમાં જઈ એના સ્ટોરેજ ડેટા ક્લિયર કરી નાખવાના, ડિલેટ. ત્યારબાદ આપણે સેટિંગમાં જઈશું. સેટિંગમાં જઈ અને એપ મેનેજમેન્ટમાં જવાનું. દરેક મોબાઈલમાં અલગ અલગ હોય છે. તો એપ લિસ્ટમાં આધાર ફેસ RDના પણ સ્ટોરેજ ડેટા અને શેષ બધા ક્લિયર કરી નાખવાના. ત્યારબાદ ડિલીટ કરી દેવાનું અને ત્યારબાદ આપણે ફરીથી એપને લોગિન કરવાનું જ રહેશે. તો માય રેશન એપ્લિકેશન લોગિન કરવા માટે એપ્લિકેશન ઓપન કરી ત્યારબાદ મોબાઈલ નંબર જે પણ હોય એ નાખી અને OTP દાખલ કરી અને OTP ચકાસો ઉપર ક્લિક કરવાનું રહેશે, બરાબર. જેવી પ્રોસેસ પહેલાં હતી એવી જ હશે. તો OTP દાખલ કરી અને OTP ચકાસો ઉપર ક્લિક કરી પછી KYC ઉપર ક્લિક કરી સહમતિ આપી અને અહીંયા કેપ્ચર એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ સભ્યની વિગત, ત્યારબાદ આધાર KYC જેવું પહેલાં હતું એ રીતના જ. પછી હું સમજ છું OTP આધારનું જનરેટ કરી લેશું. ત્યારબાદ અહીંયા OTP આધારનો જે આવેલો હોય એ આપણે અહીંયા એન્ટર કરી લેશું. OTP ચકાસો ઉપર ક્લિક કરશું. ત્યારબાદ આ રીતના એક ઇન્ટરફેસ આવશે તો આઈ વિલ કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. ત્યારબાદ આધાર ફેસ RDનું આ રીતનું પેજ આવશે એમાં ક્લિક કરી અને પ્રોસીડ ઉપર આપણે ક્લિક કરશું તો આપણું ફેસ RD એપ એક્ટિવ થઈ જશે. જે પહેલાં નેટવર્ક રિલેટેડ ઇસ્યુ આવતું હતું એ હવે હટી ગયું છે. જો આ સ્ટેપ કરવા છતાં પણ તે ઇસ્યુ ફરીવાર એરર આવે તો આપણે ડેટા નેટવર્કને આપણે એરોપ્લેન મોડ ઉપર નાખી અને ફરીથી એક્ટિવ કરી નાખવાના અને ત્યારબાદ ફરીથી લોગિન કરવાનું રહેશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નવા વિડીયો સાથે. તો આજ માટે એટલું જ.